હેલો મિત્રો, ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. આપણે અત્યારે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને આજે છે ઉત્તરાયણ અને હવે આપણે જવાનું છે આજ એક સ્પેશિયલ જગ્યાએ. તો ચાલો હવે તમને ત્યાં જઈને મળી અથવા કારમાં જઈને આગળ મળું તમને. ચાલો. અને આ મિત્રો, બધા મિત્રોને હેપી ઉત્તરાયણ મારા તરફથી અને કમેન્ટમાં તમે પણ લખી નાખજો. તો હેલો મિત્રો, આપણે ફોર વ્હીલ બહાર કાઢી લીધી છે અને આપણે આ ભાઈને હવે શોખ ચડ્યો છે ચક્કર મારવાનો. તો કીધું હાલો ચક્કર મારતે વેલ. મિત્રો આપને શોખ ચડ્યો છે, આપને રસ્તામાં તો નહીં દે આખવા, એક ચક્કર માર લઈ ગામમાં. હાલ હાલ. તો હાલો મિત્રો, આપણે ગામમાં ચક્કર મારતા હોય હારી એવી. પેલા સેન્સર ને બોલવા દે. ચાલો. આકાશમાં બાકી પતંગો હજી અટાણમાં તો કઈ જગતી નથી. ડીઝલ એન્જિન નો સાઉન્ડ, પવન અટાણે છે નહીં, કઈ દેખાતો નથી. તમે જોઈ શકતા હશો પાંદડું હલતું નથી એક પણ. હાલો મિત્રો, આપણે ચડી ગયા રોડે હવે. જો એક આ બે પતંગ જ ચગે છે, બાકી કઈ નથી ચગતું. ધીમે હો ભાઈ, ધીમે જો ચાલી ને છે અટાણ. જો તો મિત્રો, આ જો મિત્રો, આપણા ગામમાં ગેટ બને. તો આપણે ચક્કર બક્કર બધું મારીને વૈયા છે મિત્રો. તો આપણે કઈ રસ્તામાં તો દે નહીં આંકવા, તો કીધું આપણે એક ચક્કર મારી લઈ ગામમાં. અને રસ્તામાં તો આ ડ્રાઈવ કરવાનો છે આપણો ભાઈ. તો આપણે એક ચક્કર મારી લીધી છે. તો સારું, ચાલો આવું ડાયરેક્ટ જાય તો મળશું. હેલો મિત્રો, આપણે થઈ ગયા બધા રેડી અને આપણે નીકળી એટલી વાર અને ફોરમાં બધા ખડકાઈ ગયા છીએ આપણે. હાલો હવે આગળ ફોન આવે ને એટલી જ વાર છે. હું હાલે ભાઈ? કઈ નીકળવું? હાલો આગળ નીકળવું જ છે, ફોન આવે એટલે. હાલો કન્ટિન્યુ રહીજો. તો મિત્રો, આપણે ગાડી આખી હતી પણ મેન નથી આવતું. આપણી સીટે બેસી ગયા છે આપણા પપ્પા. ચલો મિત્રો, અત્યારે હું આપી દઉં. તો ચાલો હટાણ પપ્પા આકે છે ગાડી, રિટર્ન માં તું આકે. આવું હે મિત્રો આપણે. અને તમને ખબર જ છે આપણે ગામમાં ચક્કર મારી આવ્યા છે એટલે આપણે કઈ આકવી નથી હવે. ચાલો બઈના રહીજો. અને દેવીએ નથી અમારે. હું દેવીએ નથી. આકવી નથી. હાલો પૂરું. તારે આકવી છે? નહીં હો, માર નથી આકવી. 300 તમે. ના ના, એક ની મજા આવી છે. લે શીખવાડું. શીખવાડ તો આકું લે. તો હું કયો મિત્રો, આપણે મમ્મીને ગાડી શીખવાડવી કે નથી શીખવાડવી? હાલો કમેન્ટમાં કયો મને. તો હેલો મિત્રો, આપણે હવે મેંદપરા પીગા અને ચા પાણીનો ઓલ્ડ કર્યો છે. તો ચાલો ચા પાણી પી લી. કઈ ઘટે નહીં, અટાણે શિયાળામાં મજા જ આવ્યા કરે ચા પીવાની. તો મિત્રો, આપણે ચા પાણી પી લીધા અને તમને આ દુકાન બતાવું. દુકાન ખાલી જો કઈ ઘટે નહીં. કેટલા વર્ષ જૂની છે આ દુકાન? હે, આ દુકાન કેટલા વર્ષ જૂની છે? 65 વર્ષ જૂની દુકાન છે મિત્રો. આ કેમ બાકી દુકાન ચામાં કઈ ઘટે નહીં, એક નંબર. જોયું? પુષ્પા 2 એન્ટ્રી એમ માં રહ્યો. હલે તારે પીવે છે 1 અને આ 2 હજી આમ અંદર ભેડી ચિંતોર પાડી. તો મિત્રો, આપણે પહોંચવા આવ્યા છે અને તમે આગળનો માહોલ જોવો એકવાર. હજી તો પ્યોર જંગલ વિસ્તાર આવી જાય. અત્યારે કઈ બહુ જંગલ વિસ્તાર હજી આવ્યો નથી. તો ચાલો આગળ મળીએ. તો જોઈ શકો છો તમે, પહાડી વિસ્તાર થોડો થોડો આવવા માંડ્યો છે. તો મિત્રો, તમે લોકો જોઈ શકો છો, આ બોર્ડ વાંચી લ્યો તમે. આઈના ગોસ્લો આ બધા બોર્ડ વાંચી લ્યો. મેં તમને ઝૂમ કરીને બતાવ્યા છે. અને તમે જોઈ શકો છો આ આઈના રસ્તા બધા જોવો તમે. આમાં સિંહ ક્યાંથી નીકળે ને મિત્રો કઈ નક્કી જ નથી. આ ટુ વ્હીલ લઈને આવવામાં તો બહુ ખતરો છે. આગળ બેઠો છે આપણે. અને મિત્રો, આ ટુ વ્હીલ લઈને આવવામાં તો બહુ ખતરો છે. મિત્રો તમે એકવાર આ તોડ જોવો. નીચે ખાડામાં જ જાય છે ગાડી હાવ. અને રસ્તો સાવ સાંકડો છે અહીંનો. ઓફરોડિંગ કરવાની મજા આવે. ઓફરોડિંગ થાય જેવી ગાડી હોય મિત્રો, આમાં મજા આવે એવું છે. તો તમે લોકો જોઈ શકો છો, હવે સાવ જંગલ વિસ્તાર આવી ગયો છે. અને આમાં કઈ સિંહ ખાપ કે કઈ નક્કી ન રહે મિત્રો. હજી આનથી આગળ જંગલ વિસ્તાર આવી છે. આ તો હજી કઈ નથી. જોઈ શકો છો આ ગોળાયું. અને પાછળ તમે જોઈ શકો છો. હેલો મિત્રો, સિંહ ગોતવા નીકળો હું. અને સારું, ચાલો આગળ મળીએ હવે રસ્તામાં. મિત્રો, આપણે
જોઈ શકો છો ટ્રાફિક જામી ગયું છે. હવે આગળ શું થયું હોય કોને ખબર. આગળ ફૂલ ટ્રાફિક છે. ચાલો હવે આપણી ગાડીમાં જઈને મળશું. તો તમે લોકો જોઈ શકો છો હવે સાવ જંગલ જેવું આવી ગયું છે અને આગળ ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. અને આ આપણી ગાડી વાહે પણ લાઈન જામી ગઈ છે. ફૂલ ટ્રાફિક થઈ ગયું. ચાલો ટ્રાફિક ખુલે પછી મળીએ. તો મિત્રો આ તમે ગાડીઓ જો આગળ બતાવી દે પેલા સીન. હવે આ સીનમાં એવું છે કે પ્લાસ્ટિક લઈ જવાની ના પાડે આપને. અને આ તોડ ખાલી તમે જો મિત્રો આમાં હે ને ફોનમાં તમને અંદાજો જ ન આવે. ગાડીને એટલું સ્ટ્રગલ પડે. આ ડીઝલ ગાડી એટલે આપણે નો કહેવાય વેગનર નામ ધક્કા મારીને ચડાવ્યું આગળ છે ને મિત્રો એક ગાડી આમ વેગેનર હતી ને આગળ એને આ લાઈવ જો એને ધક્કો મારીને ઉપર ચડાવવી પડી. કારણ કે પ્લાસ્ટિક નથી લઈ જવાનું એટલે આગળ બધું ચેકિંગ થાય છે અને પાછળ એવડી લાઈન છે ગાડીઓ. અને આ એક આવી ગયો છે કોક પૂછવા. જોઈ શકો છો તમે. તો તમે લોકો ટ્રાફિક જો એકવાર જોઈ શકો છો મિત્રો આ લાઈવ. આ સ્ટ્રગલ કરી જો ગાડીઓ ખાલી. આ બતાવી છે જોઈ શકો છો આ લાઈવ તમને. આ ગિરનારનો પાવર મિત્રો. આમાં જેવી તેવી ગાડીનું કામ જ નથી. હારી ગાડીઓ આમાં બોલી જાય. આપણે હવે આમાં પ્લાન ફેરવવાનું કે મિત્રો પપ્પા નહીં. અહીંથી આપણે જવાનું કે કાચા રસ્તામાં. જો અહીંથી હું નક્કી કર્યું. જોઈ શકો છો હવે આ શિવ. આ 1 કિલોમીટર મિત્રો લાઈન છે લાંબી. આગળ તમે લોકો જોઈ શકો છો ચેકપોસ્ટ આવી ગયું છે. આયા કારણ કે કઈ પ્લાસ્ટિક નથી લઈ જવાનું અંદર એટલે આ બધી ગાડીઓનું ચેકિંગ થાય મિત્રો. અને પ્લાસ્ટિક બધું આયા કઢવીને પછી આપણે અંદર જવા દે. એનું ટ્રાફિક છે એટલું બધું. તો ચાલો આગળ જોઈએ શું થાય છે આપણે. તો મિત્રો આપણું કઈ ત્યાં ભેગું ન થયું. તમે લાઈન જોઈ હતી કેટલી બધી લાઈન હતી. તો હવે આપણે નક્કી કર્યું છે કે હવે પાછું રિટર્ન થઈ જવું છે. આયા આ લાઈન તમે લોકો જોઈ શકો છો. બપોરે વારો આવે એમ છે નહીં આમાં કાંઈ. તો આપણે નક્કી કર્યું છે પાછા રિટર્ન થઈ જાય. તો ચાલો હવે આ આગળ કી લોકેશને જાય. વિડીયોમાં બન્યા થઈ જાઓ તમે. ચાલો આમ પડી છે આપણી ગાડી. મિત્રો આપણે ત્યાં તો કાંઈ ભેગું ન થયું જવાનું અને હવે આપણે નીકળી ગયા છીએ પાછા રિટર્ન સોડવડી તરફ. તો ચાલો આગળ મળીએ હવે. મિત્રો આજે તો આપણે હરખાઈના ધંધે લાગ્યા છે. આપણે જવાનું હતું રામનાથ મંદિરે ને આવી ગયા રામનાથ ગૌશાળાએ. તો હવે જોઈએ આયા શું થાય છે. હવે આયા જાય કે ઓલી આપણે જવાનું છે લોકેશને જાય. ચાલો વિડીયોમાં બન્યા રહી જાઓ. અને ભાઈ સાહેબ તમે લોકેશન જો નેક્સ્ટ લેવલ લોકેશન છે. આજે તો મિત્રો એવા ધંધે લાગ્યા ને વાત જ જવા દો તમે. જા નતું ઓલા લોકેશને આવી ગયા રામનાથ ગૌશાળાએ. જા નતું રામનાથ મંદિરે. તો એક ભાઈ કે આ રસ્તો ત્યાં જ જાય છે. તો એને સમજ્યા પેથી એમાં અમે ધંધે લાગી ગયા. તો ચાલો આગળ જોઈએ પૂછીએ આ શું છે. તો મિત્રો તમે લોકેશન જોવો એકવાર. ગૌશાળા છે રામનાથ સોડવડીની અંદર આવેલ છે આ. તો મિત્રો આયા આપણે પૂછી લીધું ભાઈને. તો આયા એને ના પાડી કે આયા મનાય છે પ્રોગ્રામ કરવાની. તો ચાલો આપણે આગળ જઈને ઓલા લોકેશને જઈને જ કરવો જોઈએ પ્રોગ્રામ. હરખાઈના ધંધે લગાડ્યા. તો મિત્રો આપણે હવે સીન થઈ ગયો. તમે જો આપણે ક્યાં જવાનું હતું ને આપણે ક્યાં આવીએ. આ જો તમે આ વાડી લાગે. બીજાને વાડી આવવું પડ્યું આપણે. તબેલો હે. ચાલો આપણે અટાણ શું ભાઈ બનાવી છે. તો ચાલો ચટણી બનાવી છે. ચટણી બનાવી છે મિત્રો. રેસીપી નથી ખબર પણ આ અમે બેઠા હે. કેમ થાય બની જાય. ગોળ આમ કઢાય મિત્રો. દેશી નિંજા ટેકનિક તમને બતાવી. તોડ નાખવાનું. અરે મારો નહીં તોડી નાખો ડબલું. જો નિંજા ટેકનિક મિત્રો. આ જો દેશી. આમનું મોઢું બતાવી તો ભાઈ. આમનું બતાવી. તું શું ખાશો? આ જો મિત્રો આને કોઈને આ હે ને આવા ડબ્બા તોડવાનો કોન્ટેક્ટ દેવો ને તો આને દઈજો. જો કેમ બાકી ઘટે નહીં કઈ. હાલો મિત્રો આપણે હે ને ચટણી બટણી બધું તૈયાર થઈ ગયું. આપણે તેલ ગરમ કરી હાલે તેલ ને ખાલે જવાન નથી કીધું તને. તેલ નાખવાનું કીધું છે. અનબોક્સિંગ કરી નાખી. અનબોક્સિંગ ની ક્યાં કરશો. ચાલો આગળ તેલ નાખ દે. ચાલો અને આ ટીસી જો આપણી. એ ટીસી બોલ બોલ કઈક બોલ. ભજીયા બનાવવાના મિત્રો એમ કે. ચાલો તેલ નાખ દે આપણે. બકડીઓ તમે શું તેલ નાખ દે. આવા નાવા રહ્યા તમે. હલો મિત્રો તેલ બેલ આપણે જો ગરમ થવા માંડ્યું હવે.
આ શું ખાશો? બોલ બોલ. હે શું ખાશો? હા જો મિત્રો કાચું બટેટું ખાય. તો મિત્રો આપણે અત્યારે બે ભાઈઓ ગામમાં જાય છીએ કારણ કે અત્યારે ત્યાં ભજીયા બનાવીને તેલ ઘટ્યું એટલે લેવા જવું તો લઈ આવી ચાલો મિત્રો ગામમાં અહીંથી 5 કિલોમીટર જેવું થાય છે સોડવડી. તો ચાલો તેલ લેતા આવીએ આપણે. બીજું શું બાકી વ્યૂ જોવો તમે બહારથી. તો મિત્રો આપણે ભજીયા ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને જોઈ શકો છો તમે આ છેલ્લો ગાણવો પડે છે હવે અને બધા ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. આ છેલ્લો પાડી લી ચાલો. અને તમે લોકો જોઈ શકો છો આપણા આ ભાઈ હજી ખાય છે. ઊભો થા લાલ. અરે હજી ખાવું હું ઊભો થા. અને આપણા ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને પછી આમ જવાનું કઈ મેળ નહોતો ખાધો મિત્રો અને આપણે આવી ગયા હતા. આમ પડી આપણી ગાડી. પછી આપણા બાપાને વાડી આવીને પ્રોગ્રામનું નક્કી કર્યું. આ બાપાએ હુતા હતા એને કીધું આપણે ભજીયા બનાવશ તો એને આ પાડી તાઈ બનાવ નાખ્યા. ચાલો થોડીક વાર પછી મળીએ. તો મિત્રો આપણે જમીને નવરા થઈ ગયા છે અને પ્રોગ્રામ બધું આપણો પતી ગયો છે અને આ બધો ડાયરો બેઠો છે. તો ચાલો હવે ડાયરેક્ટ હવે ઘર સાઈડ નીકળી જાય. તો હેલો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ પરબધામ. તમને આગળ અંદર જઈને બતાવું અને દર્શન કરાવું. જોઈ શકો છો ટ્રાફિક. હો ચાચા કી બાજુ કાંઈ નહીં પર બે આવી ગયા છે મિત્રો. હે ક્યાં આજ ટણી. હાલો મિત્રો આપણે આવી ગયા પરબ દર્શન કરવા. અહીંથી મંદિર દેખાડું તમને. બતાડ દો ચાલો. કરીએ બધા દર્શન. જોઈ શકો છો. ચાલો દર્શન કરી લઈએ પછી મળીએ. તો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા અને મંદિર બતાવી દો એકવાર. જોઈ શકો છો. અને મિત્રો બધા મિત્રો દર્શન કરી લો. સદદેવીદા સમદેવીદા. તો મિત્રો આપણે વહી આવ્યા છે ઘરે અને સાંજના 6 વાગ્યા છે. તો અત્યારે પાછું આપણે જવું છે પ્રોગ્રામમાં એક ઠેકાણે અને હવે ત્યાં કંઈ બહુ વ્લોગ ઉતારવાની ઈચ્છા નથી પછી બહુ લાંબો થઈ જાય. તો શું કહેવું હવે વ્લોગ કન્ટિન્યુ કરો સાગર કે એન્ડ કરી દો? જેવો સમય અને જેવો આપણે સંજોગ. તો અત્યારે તો આપણે બ્લોગ એન્ડ કરી દઈશું. જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.